જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જોયું સવારના પરમાં મારું રૂટીન. મને ચાનું સખત બંધાણ છે. 6:45નો અલાર્મ હોય. 6 વાગે હું બ્રશ કરીને બહાર આવી જાઉં. જ્યાં સુધી હું ચા ના પીઉં ત્યાં સુધી એક શબ્દ બોલું નહીં. મોસ્ટલી એટલી હોઉં અને સાવ જ ઉઠી ગયા હોય તો ચાલવા ગયા હોય અથવા એ બહાર પક્ષીઓને ચણ નાખે. સવારમાં ગાઈસ એટલા બધા પોપટ આવે છે, પણ હું નજીક કેમેરો નથી મૂકતો. અત્યારે મેં એક વિડીયો કર્યો છે તો નજીક નથી મૂકતી, કારણ કે બધા જતા રહે, લોકોને ખ્યાલ આવે. અને જો આ એક મને માટલી મળી ખિસકોલી માટે, મેં વાત કરી હતી. થોડીક નાની છે પણ એ યુઝ કરશે, જૂની થશે તો. અને એક મોટી માટલી મને મળી, જો મેં ઉપર લગાવી દીધી. ઓકે, બિચારી જ્યાં ત્યાં એટલી બધી ખિસકોલી વધી ગઈ છે. અને આને હું કઈ રીતે કહું, આને આવી રીતે લટકાવી દઈશ ને તો શ્યોર એ બાંધશે. એ પણ આ પણ છે ને, મારે અહીંયા કશે લગાવી દેવાનું છે. અને જો અમારા લક્ષ્મીબેન વાદળ પાછું ઘેરાયું છે એટલે એક ઝાપટું 100% આવશે, એટલે હમણાં બહાર નથી કાઢતી. આજે હું બ્લોગમાં બતાવીશ, સુરતથી મને 10 માળા મને એક ભાઈએ મોકલ્યા છે. હંસ આર્ટ કરીને છે, એ ભાઈનું નામ છે પરેશ પટેલ. હું કોન્ટેક નંબર પણ શેર કરીશ. અને સુરતમાં છે એ ભાઈ, આઈ થિંક, અને એ લોકો ફ્રીમાં વિતરણ કરે છે. એક સેકન્ડ. તો સુરતવાળાને તો આ લાભ લેવો જોઈએ. જેટલું બને એટલું. જરૂરી નથી હોતું કે માળામાં ફક્ત ચકલી જ માળા બાંધે, કારણ કે અમારા લાકડાના માળામાં જો ખિસકોલી, મેકપાઈ રોબિન અને બ્રાહ્મીની, પેલી બ્રાઉન કલરની મેથી કલરની અને ઉપર કાળા વાળ હોય એને કહેવાય બ્રાહ્મીની, એણે પણ માળા બાંધ્યા છે. બધા બોએ પક્ષીએ માળા બાંધ્યા છે. એવું નથી હોતું કે તમે લાકડાના માળામાં ખાલી ચકલી જ આવે. જો ફાવી જાય ને તો પોપટ પણ આવે, કારણ કે એ લોકોને બખોલ ટાઈપ જોતું હોય છે. આજે એ માળા બધા એસેમ્બલ એવી રીતે કરીને બતાવીશ. એ હોય છે અલગ અલગ પાર્ટ્સમાં. હું ફેવિકોલથી જોઈન કરીને બતાવીશ અને બતાવીશ કે કેવા સરસ મજાના. મેં સ્ટોરી પણ મૂકી હતી, આઈ થિંક 2 દિવસ પહેલાં, જ્યારે પાર્સલ ક્યારનું આવી ગયું હતું પણ મને ટાઈમ નહોતો મળ્યો. તો આજે હું બ્લોગમાં બતાવીશ કેટલા સરસ સરસ માળા છે અને ખીલીથી લગાવી દેવાના છે. રેડી તો કરી દઈશ, પણ મને અડધા અહીંયા જોઈએ છે, અડધા હું 5 ત્યાં લગાવીશ. લીમડો ખાવા આવે એને બધું ખાવાનું જ દેખાય. થોડો ધુમાડો એને નાખ, થોડો એમ નહીં ના બેન. હવે તો રોજ કરવો પડશે. તો આને તો લોહી કાઢે જ કાયમ. લક્ષ્મી ને એને છે ને લઈ જવી છે. આજે 2 વસ્તુ ભેગી થઈ. એક તો મેં ચકલીના માળાનું કીધું, જો પક્ષીઓ કેટલા છે, અને જો કેટલી કલીની ભાજી આવી ગઈ. જો કેલેકાની રેસીપી થઈ જશે. અને ચકલીના જે માળા છે અમારા નૈનાબેન ધોઈને સાફ કરીને પછી ત્યાં સુધી હું છે ને લક્ષ્મીને પેલી બાજુ લઈ જાઉં. લક્ષ્મી હવે નથી ને? થોડીક છે ને પગ છૂટા કરવા. લક્ષ્મીને ધુમાડો કરી દીધો. મારો દીકો, આપણે હમણાં જઈએ. હા, નૈનાબેન અંદર જતા ને ભાજી લઈને. જો કશે વાગે છે ધમાલ ડાન્સ જેવું. હવે તારા કાન સાફ કરી દઉં. પહેલા ધોઈ પછી પાછી એને સમારીને પાછી ધોઈ. અને જો આપણે પાલક પનીરમાં પેલું પાલક આપણે કેવું બાફીએ એ રીતે મીઠું નાખીને સેજ બાફી છે. તો આવી રીતે બાફી દેવાની છે એટલે એકદમ એ થઈ જાય ને લચકા ટાઈપ. પછી કાઢી લેવાની અને એને ઓઢણીમાં બાંધીને નિતારવાની છે. એટલે આ બ્લોગમાં શું રેસીપી પણ આવી જશે, કારણ કે બધું આજે ભેગું જ થઈ ગયું. બોલો, પરેશે આજે જ વીણ્યા ને બધું થયું, બધું ભેગું થઈ ગયું. જો આ રહી કલીની ભાજી અમારી. આમ જો થઈ ગઈ, એકદમ સોફ્ટ થઈ ગઈ. હવે છે ને આને નીતાર દેવાની છે. એ પણ કેટલા બધા છે. બુંદી ખાવ, બીજું શું? તો બુંદી બહુ મોટી હોય તો ગળામાં ન ફસાય? ના ફસાય, ના ફસાય. નાની હોય બુંદી? હા, બહુ નાની? કેટલા બધા છે. આ
આનું ગળું બહુ મોટું હોય બુંદી તો ખાઈ શકે દીકરા, ના ફસાય. એનું ગળું બહુ મોટું છે હા, આજે આનું ગળું કે કોઈ મોટું છે મને નહીં સિંગદાણા નહીં ખાતા. બીજો કેટલી સરસ સૂતી છે જો. હા બેટા ઉભો રહે. છે ને, કેવું મસ્ત મોઢું રાખી દીધું છે. જો દેખાય. આજે જ પાછા એના મેં કાન સાફ કર્યા. આમાં મરચીના બી છે. ફુદીનો ખાઈ જાય છે એટલે અહીંયા સંતાડીને રોપવો છે. નથી થવા દેતી. ફુદીનો તો મારો અતિ પ્રિય. ફુદીનો, આદુ બહુ પ્રિય. એક મધુમાલતી રોપાઈ ગઈ, એક મનીવેલ રોપાઈ ગઈ અને મારે એક્ઝોરા એક બાકી છે. અહીંયા હું ચાલુ ચોમાસે મસ્ત રોપાઈ જાય. અત્યારે ઊન શૌર્ય સાવ એકલા છે વાડીમાં. હવે એને બ્રશ કરીને નવડાવીને, હા બેટા કશું નહીં, ફુદીનો રોપું છું. કઈ છે નહીં. તને એમ કે મમ્માએ કંઈક પકડ્યું. જામફળી ચોટી ગઈ, સેતુર ચોટી ગયા. હા બેટા